અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સ્થિતિને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાક સર્કલ પરના કટ બંધ કરાયા છે। ઇન્દિરા બ્રિજ સહિત કુલ 12 જેટલા પોઈન્ટ પર કટ બંધ કરાયા છે। સર્કલ પરના કટ બંધ કરી યુ-ટર્ન માટે વૈકલ્પિક માર્ગ શરૂ કર્યા છે। કટ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યામાં સુધારો થયો હોવાનો દાવો છે। અગાઉ સર્કલ પર ટ્રાફિક જામ થતો હતો તેવું ડીસીપીએ નિવેદન આપ્યું છે। આગામી દિવસોમાં અન્ય કટ બંધ કરવામાં આવશે। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ઉપચારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં કેટલાક કટ બંધ કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો હીરાવાડી 4 રસ્તા પર છું અને અહીંયા આ મેઇન જંકશન છે હીરાવાડી, જ્યાં સાંજે, બપોર અને સવારના સમયે જ્યારે પીક અવર્સ હોય ત્યારે ખૂબ જ ટ્રાફિક જામ થઈ જતો હોય છે, પરંતુ આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે હવે આ કટ બંધ કરવામાં આવ્યા છે। મારી સાથે પૂર્વ ટ્રાફિક ડીસીપી નરેશ કણજારિયા સાહેબ છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, અલગ અલગ ઉપચારાત્મક પગલાં આપણે લીધા છે, કેટલા કટ બંધ કર્યા છે અને આપણું આના પહેલાં સ્ટડી શું હતું અને કટ બંધ કર્યા પછી શું અનુભવ? અમદાવાદ શહેરમાં આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાફિક સમસ્યા ખૂબ જ હતી। આ સમસ્યાનું નિરાકરણ કરવું ખૂબ જ અગત્યનું હતું અને આ સમસ્યા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સાહેબ છે એ પણ ખૂબ જ ચિંતિત હતા અને તેઓના માર્ગદર્શન અને તેમના હકારાત્મક અભિગમના પરિણામે અમે આ ટ્રાફિક સમસ્યાને નિવારણ સારું, ખાસ કરીને અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના જે જંકશનો છે એનો સતત અભ્યાસ કર્યો। આમ એ અભ્યાસના અંતે ત્યાં શું કરીએ તો આ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવી શકે, જેના ભાગરૂપે અમે જે 4 રસ્તા હોય, 5 રસ્તા હોય, એ રસ્તાઓના મુખ્ય કટ જે છે એને બંધ કર્યા અને એનાથી 100 મીટરના અંતરે બંને બાજુએ 2 નવા કટ બનાવવામાં આવ્યા અને આ બંને કટથી યુ-ટર્ન મારી અને તમામ વાહન ચાલકો જઈ શકે છે, જેના લીધે એક સર્ક્યુલર રૂટ બને છે અને આ વાહનો જે છે એ આમને સામને ન આવવાના કારણે ટ્રાફિક સમસ્યાઓ આપણને જોવા મળતી નથી। કુલ કેટલા કટ બંધ કર્યા અને કેટલા જે મેઇન સર્કલના કટ બંધ કર્યા અને કેટલા યુ-ટર્ન માટે કટ આપ્યા અને હજુ ભવિષ્યમાં શું પ્લાન આપણો? અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે એની અંદર ખાસ કરીને જે પીરાણા જંકશન છે, કોજી હોટલ છે, નારોલ સર્કલ છે, હાથીજણ છે, કમોડ છે, CTM 0 પોઈન્ટ છે, ઇન્દિરા બ્રિજ સર્કલ છે, આ બધા જે પોઈન્ટો જે છે એ પોઈન્ટોને આપણે બંધ કરી અને અત્યારે ત્યાં જે તે જગ્યા પર ટ્રાફિક સમસ્યા જે છે એનું લગભગ નિવારણ આવી ગયું છે અને લોકો આરામથી વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ શકે છે। આગામી દિવસોમાં અમે સમગ્ર શહેરની અંદર આ પ્રકારની વ્યવસ્થા માટે વિચારી રહ્યા છે અને સૌપ્રથમ એમાં ખાસ કરીને જે SP રિંગ રોડ જે છે એ જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે એ અને SG હાઈવે છે, આ 3 જગ્યાઓ જે છે એના પર અમે પહેલાં ફોકસ કરી અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ વિચારી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો કે જે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકટ બની રહી હતી, એમાં નિવારણ લાવવા માટે હવે મુખ્ય રસ્તા પર કટ આવેલા હતા એ કટ બંધ કરી અને એમને નવો યુ-ટર્ન માટેનું કટ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।